જો ગુજરાતમાં દારૂ અને હથિયારો રાખવાની પરમિટ મળતી હોય તો પછી ખેડૂતોને ગાંજાનું વાવેતર કરવાની પણ મંજૂરી કેમ ન મળવી જોઈએ? આ સવાલ સરકારને કર્યો છે અમરેલીના એક ખેડૂતે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખીને આ ખેડૂતે માંગ કરી છે. તેની વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. ગુજરાતમાં ખેતીનો વ્યવસાય હવે નફાનો વ્યવસાય નથી પણ મજબૂરીનો એક વ્યવસાય બની ગયો છે. ખેતી હવે ખેડૂતોને પોસાતી નથી અને તંત્ર જે છે એ ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી. એક તરફ ગુજરાતનો ખેડૂત સતત માવઠાની માર સહન કરતો હોય છે, બીજી તરફ પાકની પેદાશો માટે ખેડૂતોને સારા પોષણક્ષમ ભાવ નથી મળતા. અવારનવાર ખાતરની અછતના પ્રશ્નો સર્જાતા હોય છે. આવા અનેક પ્રશ્નો છે, અનેક મુશ્કેલીઓ છે કે જેની સામે ગુજરાતનો ખેડૂત ઝઝૂમતો હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદના એક ખેડૂત ઘનશ્યામ ભાલાળાએ સરકાર પાસે એક અનોખી માંગ કરી છે અને કહ્યું છે કે ખેતીમાં સતત જે નુકસાન થઈ રહ્યા છે, ખેત પેદાશોના જે સતત ભાવ નીચા મળી રહ્યા છે, તેને લઈને ખેડૂત કહે છે કે હવે ગાંજાની ખેતી કરવાની પરવાનગી અમને આપો. ત્યારે આ ખેડૂત શું કહી રહ્યા છે તે પહેલા જોઈ લઈએ. હું ગણભાઈ ભાલાળા, ગામ ટીંબી, તાલુકો જાફરાબાદ. હું એક ખેડૂત છું. આજે મેં 16/3 એક નકલ લખી હતી જીતુભાઈ વાઘાણીને સરકારના અન્ય કચેરીમાં કે સરકાર મને ગાંજો વાવવાની પરમિટ આપે. કારણ કે આજે ઘઉં, જુવાર, બાજરી, તલ, મગફળી, કપાસ, અન્ય પાકોના ભાવ તળિયે બેઠા છે. તેની સામે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, ડીઝલ, પેટ્રોલ, ખેત ઓજારોના ભાવ 2 થી 3 ગણા વધી ગયા છે. આ બાબતે અમને પોષણક્ષમ ભાવ ન મળતા, ખેડૂતોની બમણી આવક ન થતાં મેં સરકાર પાસે સરકાર માન્ય વાવેતરથી માંડીને વેચાણ સુધી ગાંજાની પરમિટ માગી હતી. તેમાં મને કલેક્ટરનો અને જિલ્લા ખેતીવાડીનો લેખિત પત્ર આવ્યો છે કે અમારા વિભાગમાં આવતું નથી. મેં જાણ્યું તો પોલીસ વિભાગમાં આવતું નથી, મામલતદાર વિભાગમાં આવતું નથી, કલેક્ટર વિભાગમાં આવતું નથી, જિલ્લા ખેતીવાડી વિભાગમાં આવતું નથી. તો આજે ખેડૂત પરમિટ વગર વાવે તો આ બધા લોકોના ઓલામાં આવે છે ને પરમિટ માગવા જાય તો એ કોઈ વિભાગમાં આવતું નથી. આ તે સરકારનો કાળો કાયદો કેવો કે સરકારે પરમિટ વગર ગાંજો કોઈ ખેડૂત વાવે તો ગાંધીનગર સુધી ખબર પડી જાય. અને પરમિટ માગવી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ તો એક પણ વિભાગમાં આવતું નથી. પોલીસ વિભાગમાં નથી આવતું, મામલતદારમાં નથી આવતું, જિલ્લા ખેતીવાડી અધિકારીમાં નથી આવતું, કલેક્ટરમાં નથી આવતું. તો આવે કોના વિભાગમાં? અને વાવ્યો હોય ને પકડાણો હોય તો તરત બધા ઓલા રોજ ભૂંડની ઘોડે તરત ત્રાટકે છે. તો આજે ગામથી માંડીને ગાંધીનગર સુધી ખેડૂતો બાબતે મેં રજૂઆત કરી છે કે મારે સરકાર માન્ય તમારી દેખરેખ નીચે ગાંજાનું વાવેતર કરવું છે. તમારો કોઈ પણ ટેક્સ હોય હું ભરવા તૈયાર છું. તો આજે મારે પરમિટ જોઈએ છે ગાંજો વાવવાની. કારણ કે ઘઉં, તુવેર, ચણા, બાજરી, કપાસ, મગફળી વગેરે પાકોમાં પોષણક્ષમ ભાવ નથી આવતા. એને હિસાબે મારા કુટુંબ, પરિવારનું, બાળકોનું ભરણ પોષણ થવું મુશ્કેલ છે. એટલે ન છૂટકે ભારતનું બંધારણ ન હોવા છતાં, નશાબંધી હોવા છતાં મારે ન છૂટકે સરકાર પાસે આવી માગણી કરવી પડે છે. એટલે મારે સરકારને એક નમ્ર વિનંતી છે કે મારી તમામ તપાસ કરો, જમીન, વાડી, 7/12ની નકલ, અને મને સરકારને પરવાનો આપો એટલે હું મારી જમીનમાં ગાંજો વાવી શકું. આજે દારૂ વેચવાવાળાને દારૂની પરમિશન મળે, હથિયારધારીને હથિયારની પરમિશન મળે, તો મારી બાપદાદાની જમીન છે, મને ગાંજો વાવવાની કેમ પરમિશન ન મળે? મારે ચોરી સુપીથી નથી વાવવો, સરકારની દેખરેખ નીચે વાવવો છે. એટલે મારી એક જ અરજ છે કે મને સરકાર પરમિશન આપે અને હું 2 પાંદડે થાવ, મારા બાળકોનું ભરણ પોષણ થાય. બાકી આ મોંઘવારીને માર વચ્ચે મારી ખેતી મને પોસાય તેમ નથી. એટલે તાત્કાલિક નોંધ લઈ અને મને સરકાર માન્ય ગાંજો વાવવાની પરમિશન મળે. જય જવાન, જય કિસાન. તો એક તરફ જ્યાં સતત ખાતર અને બિયારણમાં ભાવ વધારો થઈ રહ્યો હોય, બીજી તરફ ખેડૂતને પેદાશોના પૂરતા ભાવ નથી મળતા. આ ખૂબ જ કફોડી પરિસ્થિતિ છે અને છેલ્લા ઘણા સમયથી રાજ્યભરના ખેડૂતો આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હાલમાં જેવો બનાવ સામે આવ્યો કે જ્યાં ધોરાજીમાં ટેકાના ભાવે ઘઉંની જે ખરીદી જે છે એ ખરીદી અટકી ગઈ કેમ કે ખેડૂતોને ઘઉંના સારા ભાવ નહોતા મળી રહ્યા.
તો ખેડૂતો જ્યારે મર્યાદામાં રહીને વિરોધ કરતા હોય છે ત્યારે તેમની વાત કોઈ સાંભળતું નથી અને ના છૂટકે પછી ખેડૂતોએ આંદોલનનું શસ્ત્ર ઉગામતા હોય છે. સરકારના સતત અન્યાય સામે ઝઝૂમી રહેલા ખેડૂતો હવે હિંમત હારી રહ્યા છે. જો ખેતીમાં ખેડૂતોને યોગ્ય ભાવ નહીં મળે તો હવે બની શકે કે આવનારી પેઢી એ ખેતીનો વ્યવસાય જ છોડી દે અને ગામડા છોડીને શહેરોમાં જ રહેવા માટે મજબૂર બને. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.